તમારી પહેલેથી જુવાન હતા તેદુથી આ બધા આજ કપડામાં હા તો અત્યારે તો આ સાડી ને બીજું ઘણું બધું ડ્રેસ ને બરાબર 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 ને મળી આ તમે હાથમાં જે છે એને શું કયો ત્રાજવા હા આને ઓઢણું અને કાપડું અને પેણું કાપડું ને પેણું અચ્છા તો આહિર સમાજમાં અહીંયા લાલ કલર નું આ પેણું પહેરે ઓલી સાઈડ કાળા કલર નું ઘેડમાં બધું કાળું અચ્છા એટલે ઘેરના આહિર હોય કાળા કલર નું પહેરે એવું અને આ ગૈરના આહિર હોય લાલ કલર નું અચ્છા જાણીતા કે અજાણ્યા આવે ગમે આવે અમારે માલપણ વાળા 8 જણા આવે 9 જણા આવે રોટલો ખાઈને જવાનું બપોરે આજે પણ છે હા અટાણે હેલે માટે ખાવા પીવાનો ખોરાકમાં મજબૂત ને પેલા જે સાચો ખોરાક શું કયો બા એવું કે છે કે આ ભાભી છે આ નણંદ છે એટલે મેં એવું પૂછ્યું કે ભાઈ તમારો ખોરાક કેવો એટલે બા એવું કે છે કે મારી નણંદ છે ને હારું હારું જ ગરકાવે તમે અલગ કેમ છો બધા કરતા ડ્રેસમાં અમારે છે ને ઘેડ લોકોમાં બ્લેક કલરના પેડા પહેરે છે અચ્છા ઘેડમાં ઓકે અને આ ગીરમાં લાલ હા ગીરમાં લાલ ગામડું બોલે છે पीपड़ पान खरंता हस्ती कूपड़िया मुझ वीती तुझ वीत से धीरी बापुड़िया धीरी જીવનના પડાવમાં માણસ બાળકથી લઈને વૃદ્ધાવસ્થા સુધી અનેક પ્રયત્નોમાં કામ કરતો હોય છે અનેક વખત પ્રયત્નો કરતો હોય છે અનેક પડાવમાં એની ભૂમિકા હોય છે પરંતુ આ તમામ ભૂમિકાઓ વચ્ચે માણસ પોતાના જીવનની સારી કે ખરાબ પરિસ્થિતિમાં સુખ કે દુઃખમાં તડકા કે છાયામાં ક્યારેય ન બદલે પોતાની પરંપરાને જાળવી રાખે પોતાના લોક જીવનને ધબકતું રાખે આવી વાતો આજે ગામડામાં જોવા મળે છે સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે આપણે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના ગુંદરણ ગીર ગામે અહીંયા આહિર સમુદાયના ડેલે આપણે બેઠા છે વાડા પરિવારનું આંગણું છે અને આજે આપણે પણ વાડા પરિવારના મહેમાન બન્યા છે અને અહીંયા આહિર સમુદાયની માવડીઓ પોતાના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને બેઠી છે સીધા જ એમની પાસેથી એમના જીવતરની અનુભવની વાતોને જાણવાનો પ્રયત્ન કરીશું એક માજી આપણી સાથે જોડાયા છે માજી સાથે વાત કરીએ બા શું નામ છે દેવીબેન દેવીબેન કેટલી ઉંમરમાં 50 વર્ષ ખેતી કરો આ તમારી ફ્રેન્ડ છે બેનપણી છે ભાભી છે અચ્છા હા તમે નણંદ છો જો ઓલા બેને 50 વર્ષ ઉંમર કીધા તો આ નણંદ એવું કીધું 60 થયા 60 બરાબર ને એટલે આ મજાક મસ્તી જે છે ગામડામાં અત્યારે હજી પણ જીવન છે તો બા ખેતી કરો ખેતી કરી મેં તો ભાથું લઈને બધું જવાનું એમ જવાનું હા તો કેટલું મહેનત કરી લ્યો કામ ખેતીમાં તો હામટું કરીએ મજૂર મળી ગયો ને મજૂર નો મળે તમારે કરવાનું હા ભેહું દોય કેટલાક ઢોર રાખ્યા 4-5 છે એમ ભેહું રાખી ગાયું ભેહું જ છે એમ તો ઓલી જાફરાબાદી ભેહ છે ને હા તો કેટલું દૂધ થાય રોજનું 10 લીટર થાય છે સરસ તો મળી ગામડામાં રહેવાની મજા કેવી આવે બહુ મજા આવે શહેરમાં મજા નથી આવતી હેરમાં મજા નથી આમ ક્યાંય ગયા હેરમાં મારો દીકરો આર્મીમાં છે ત્યાં ગઈ હતી અચ્છા હા આર્મીમાં છે ત્યાં ગયા હતા કે ગામ ગયા હતા અહીંયા યાદ છે કઈ ક્યાં શિમલા સરસ શિમલા છે સરસ બીજા એક બા છે બા શું નામ છે આપનું જીબેન કેટલી ઉંમર મળી અચ્છા તમારા નણંદ છે અચ્છા એટલે તમે ભાભી છે નણંદ એટલે તમારા બેન મજા લે છે હા બરાબર તો કઈ ભણેલા છે કે કઈ ભણેલા નથી તમારી પહેલેથી જુવાન હતા તેદુથી આ બધા આજ કપડામાં હા તો અત્યારે તો આ સાડી ને બીજું ઘણું બધું ડ્રેસ ને બરાબર ને મળી આ તમે હાથમાં જે છે એને શું કયો ત્રાજવા ત્યાં પહેલેથી કેટલાક વર્ષ પહેલા કરાવ્યું પેલા ડોહી એમ કે હાવ કે તમને મહેનત જડતી તો માવતર ત્રતા ત્રોફાવી લેવાય બરાબર એટલે આમાં શું લખેલું હોય આમ બસ ખાલી ડિઝાઇન હોય ડિઝાઇન પર દે હા બરાબર
સરસ. વાહ, બીજા એક માળી છે, એ માળી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ અને એ માં પાસે આપણે જરા ખુરશી ઓરી લઈ લઈએ એટલે કે ખવાણ કરવા થાય. મળી શું નામ છે? રામીબેન રામીબેન કેટલી ઉંમરમાં? મારા 60 માં થોડોક ઓછા છે. 60 માં થોડા ઓછા છે. હજી મહેનત કરી લ્યો, ખેતીનું કામ થાય. હા, ખેતીની જ કરું ભાઈ. હા, હા. છોકરા બે બાર છે. હા હા હા, નોકરી કરતા હશે. હા, બે ભરૂચ છે. હા હા હા. તો પછી આમ બે જ છે. હા હા, તમે ને મારા બાપા બે બરાબર. એટલે તો ડોહા બાપા ને ડોહીમાં બે બે જણા જ છે. ખેતી સાચવીને મજા કરે. મજા કરીએ. હા હા હા. બગીચો છે નારળીનો, ત્યાં હાસવીને મજા કરીએ. હા બરાબર. હા હા. તમારી આ તમે જે આ વસ્ત્ર પરિધાન કર્યું છે ને તમે શું કહો તમારી ભાષામાં? આ ઓઢણું, એને ઓઢણું જ કહો કે આને બીજું? ઓઢણું, આને કાપડું, ને આને પેણું. કાપડું ને પૈણું. અચ્છા, તો આહિર સમાજમાં અહીંયા લાલ કલરનું આ પૈણું પહેરે, ઓલી સાઈડ કાળા આ કલરનું. ઈ કાળા, ઘેડમાં બધું કાળું. હા 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 હા. અચ્છા, એટલે ઘેરના આહિર હોય કાળા કલરનું પહેરે એવું, અને આ ગૈરના આહિર હોય લાલ કલરનું. અચ્છા, તો મળી એક કહેવત પડી હતી આશરો આહિરનો, એના વિશે કંઈક અમને કહો, અમારા દર્શકોને કંઈક જણાવો. તમે શું એના વિશે જે જાણતા હોય? આ નાસરો હારો જ કહેવાય ને, હા બધી કરતા હાયર ગિનાતી સારી ને. હા, એટલે એમ કે આયરના ઓટલે કોઈ આવે તો ભૂખું દુખું ન જાય. નો જાય. હા, તો ઈ સા છે, પાણી છે, રોટલો છે. હજી પણ ઈ પરંપરા હા, છે. ઈ જ છે જ. અચ્છા, કોઈ જાણીતા કે અજાણ્યા આવે તો? ગમે એ આવે. અમારે માલ પણ વાળા 8 જણા આવે, 9 જણા આવે, પણ રોટલો ખાઈને જ જવાનું બપોરે. હા, આજે પણ ઈ છે. હા, અટાણે હેલે માટે. હા 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 હા, બરાબર. તો રામીબેન નામ કીધું ને, તો મળી પેલા આટલી મર્યાદા હતી ખરા? તમે જ્યારે પૈણીને આવ્યા, લગ્ન થયા તમારા, તમે જુવાન હતા, ઈ વખત કેવો હતો મળી? તો એ અમારે તો ભાઈ હજી મર્યાદા છે સસરાને ઘરે. હા હા, જેઠું અમુને હજી અમે નથી બોલતા. હા. ને અટાણે? અટાણે હાલને માટે અમારી બહુ બોલે પણ અમે ન બોલીએ, હા. એટલી મર્યાદા. અચ્છા, મર્યાદા તમે લોકો હજુ એ જાળવી રહી હા, છે. અમારે જાળવવું પડે. ગામડામાં રહે એટલે જાળવી, બહુ શહેરમાં રહે ને એટલે ન જાળવી હોગે. હા હા ને આપણે એ સમય પ્રમાણે બદલીએ જવું પડે ને હા, ભાઈ. એ તો છે. તો મળી આ તમે આટલી મહેનત કરો તો ખાવા પીવાનો ખોરાકમાં મજબૂત ને પેલા જોઈએ? હા. સાચો ખોરાક. હારું જ ગરકાવે. હા, શું કયો? હારું જ ગરકાવે મને. જો આ બા એવું કહે છે કે આ ભાભી છે, આ નણંદ છે. એટલે મેં એવું પૂછ્યું કે ભાઈ તમારો ખોરાક કેવો, એટલે બા એવું કહે છે કે મારી નણંદ છે ને હારું હારું જ ગરકાવે. કામ એ ભાઈ ખાઈએ તો કામ એ થાય ને, નકર તો કામ જ ન થાય કામ ને. જ ન થાય. તો અત્યારે આ બધા હોટલમાં ખાવા જાય એ તમને મજા આવે? અમે હોટલમાં કોઈ દી હોટલમાં જાતા નથી? પછી આ પિઝા, પાણીપુરી, કોઈ દી પકોડા, નહીં. એવું કઈ ન ભાવે? અમારા છોકરા શહેરમાં રહે ને તો અમે જઈએ એટલે ઘરે જ રાંધે, હા બરોબર નો રાંધે. હા 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 હા. વાહ, સરસ. તો પણ બહાર જાય તો તમે ઘરે જ રાંધો? હા, અચ્છા, બરાબર. તો મળી બાકી અત્યારે અમારે આ બસ લગ્ન પસંદમાં બહાર જમીએ, બાકી અમે કોઈ દી બહાર નથી જમીએ. તો મળી પેલા લગ્ન થતા તો ઈ લગ્નમાં ને અટાણા લગ્નમાં તમને ફેર શું લાગે માં? જાજો કઈ રીતે? તો એમ કે ઘૂમટા કાઢવાના હતા, અટાણે ખુલ્લું મોઢું થઈ ગયું. હા, પછી તેદી જમવાનું કેવું રહેતું આમ તો એ ભોજન? સાદું હતું. અટાણે થોડીક ફેસિલિટી છે. અટાણે શું ફેસિલિટી છે જમવાની? અટાણે આમ બુખે હા, કેવું? બુખે જમવાનું હોય ને. બુખે? જો મળે અત્યારે જમવાનું શું છે? બુખે ભૂખે જમવાનું. જમવાનું. ને તો એ તો પીરસતા ભાઈ, હા, ઓલી લાઈનમાં બેહાડી એને શું કયો? એને સારથિયા કહીએ. સારથિયા. હા, એટલે ઓલા જે પીરસવા વાળા આવે ને સારથિયા કે, અને પછી ઓલા લાઈનમાં બેહાડી એને શું કયો? ઈ પીરસ્યા કહેવાય. એમ? હા હા, સરસ ને સરસ. અટાણે તો ઓલા દઈ દે બુખે દે, જેને તો કોઈ બગાડે કરે ને કોઈ ઓલું કરે, હા. પણ તો બગાડ નો થતો ભાઈ. હા, પેલા અનાજનો બગાડ ન ન થતો, થતો. અને અત્યારે બુખેમાં થાય છે. થાય જ ને, હા. કશું લેવા જાય તો માણસ નારો થાય. હા, સાચી વાત છે. પણ તમે એવી રીતે ઓલા લાઈનમાં ઉભા રહ્યા હોય ને પછી ઓલા ઉભે ઉભે ખાતા હોય ને એ તમે કર્યું તો હશે? હા, અમારી બહુ હેર મારે પણ એ નહીં. નહીં. હા, બુખેમાં તો એટલું ખાસ ન મજા આવે. હા હા બે બહુ બારોબર રે પણ ઘેર આવીને સાડી, અહીં ગામડે આવે તે સાડી પહેરવાની, ત્યાં ડ્રેસ પહેરે. હા, એ તો બરાબર. આ ગામડા આવે તેની મર્યાદા જાળવી. હા, એટલે બહુ નજી છોકરા મર્યાદા રાખવી. હા હા. તો આ બે તમારા ભાભી છે ને તમે નણંદ છો, તો તાણે એનો હોપ કેવો? પછી આમ- અનાજમાં જ મોટી થઈને બેયને ગઈ. અચ્છા. હા, તો આ પછી કેમ કઈક આમ ચળવળ થાય કે નહીં હો. નહીં? હજી તો એટલી ગોરો મર્યાદા ક્યાં છે. છે. તો મળી આ મીઠાશ આજે આટલા વર્ષે પણ જાળવી રાખી છે. અત્યારે તો નાની વાત હોય તો એમાં ઝઘડા થઈ જતા હોય છે, બાજણા થાય. તો તમે આજની નાની પેઢીને જો તમારે એક વડીલ તરીકે, માવતર તરીકે કંઈક શિખામણ દેવી હોય
તમે શું કયો મળી? અમે તો ભાઈ મોટે ને જ બોલાવી. હા અમે એમ ન કહી કે લાવી ને લે ને એમ ન કહી હા લાવો ને લો. વાહ સરસ. જો આ આપણા માટે એક પ્રેરણા છે કે આટલી ઉંમરે પણ તમે હંપીને રહ્યો છો. પછી અત્યારે મળી દીકરો પૈણીને આવે તો થોડોક સમય થાય તો એ નોખો થઈ જાય. તમારા સમયમાં એવું કંઈ હતું નહીં? તો અટાણે કેવું કે મળી? અટાણે તો નચ્યું થઈ જાય તરત આવી માથે ભેરા સુલા હા મારી શું કહો તમે? માથે સુલા લઈને જાવ નચુક થઈ જાય. પેલો કરિયાવર લઈને આવે એમાં ચૂલા લઈને જ આવે એટલે સીધા નોખા થઈ ગયા. વાહ આ તો બહુ સરસ છે પણ ગામડામાં જે જળવી રાખ્યું છે. વાહ બહુ સરસ છે. બીજા એક બેન છે એમની સાથે વાત કરીએ. શું નામ છે બેન આપનું? મારું નામ ભારતીબેન. ભારતીબેન કેટલીક ઉંમર હશે? મારી 30-32 ઉંમર. તો આહિરાણીના પરંપરાગત પોશાકમાં છો કેવું લાગે છે? સારું લાગ્યો. હા હા સરસ. તો તમે ઘણા પહેર્યા છે. હા તો આ શું કયો બેન આને? અને પાટલા પાટલા એટલે ઈ સોનાના? ના ખોટા છે. અચ્છા હા હા. અને આ બધું બધું ખોટું જ છે. હા ને પણ આનું નામ શું કહેવાય? વેઠલા કહેવાય આ નામ આપો મને. અને વેઠલા કહેવાય આને. હા પછી આને ઝુમણું કહેવાય. ઝુમડું. આ ઝુમણું. હા આને કાઠલી કહેવાય. કાઠલી. હા હા હા. એટલે સામાન્ય રીતે પ્રસંગોમાં. હા પ્રસંગોમાં જ પહેરીએ. અચ્છા. અને આ આહિરાણીનો પોશાક છે. તમે પણ ખેતી કરો છો બેન? હા અમે ખેતી જ કરીએ છીએ. અચ્છા. તો આજે મહેનત થઈ જાય છે? હા હા થઈ જ છે તો ને. પેલા તો આ ડોહીમાં એવું કીધું કે અમારે મહેનત ગણીએ તો હવે તો અત્યારે મશીન બહુ આવી ગયા, ટ્રેક્ટર ને રોટાવેટર ને. હા એવું બધી છે પણ તોય મહેનત તો કરવી જ પડે ને. હા હા. મજૂરોને મળી હા રહી. મજૂરને બધી મળી રહી. જમીન કેટલીક રાખી? જમીન 20 વીઘા. હા. શું વાવ્યું છે અત્યારે? અત્યારે ઘઉં બધામાં. ઘઉં છે એમ? તો અહીંયા કપાસ ને મગફળી ને એવું બધું થાય છે? હા બધું થાય. હા બરાબર. સરસ. તો શું નામ કીધું તમારું? ભારતીબેન. ભારતીબેન. તો બેન આ તમે આજે પણ ગામડામાં સંસ્કૃતિ જાળવી રાખી છે. હા હું સાડી શું કહેશો? કે એમ કે સારું લાગે એમ અમારી પરંપરા છે એ અમે નિભાવીએ કે અમને એમ કે અલગ લાગે એમ. હા હા. વાહ સરસ. બીજા બહેનો છે એમની સાથે વાત કરીએ. બેન બધા જ બહેનો એ રેડ કલર એટલે કે લાલ કલરનું શું કે પૈણું પહેર્યું. તમે કાળા કલરનું પહેર્યું. આ ડિફરન્ટ ફેર કેમ છે? પેલા તમારું નામ છે? નામ શું છે? મારું નામ શોભા છે. શોભાબેન. શોભાબેન આ તમે અલગ કેમ છો બધા કરતા ડ્રેસમાં? અમારે છે ને ઘેર લોકોમાં બ્લેક કલરના પહેરા પહેરે છે. અચ્છા ગેડમાં. ઓકે. અને આ ગીરમાં લાલ. હા ગીરમાં લાલ ઓકે. પહેરે. જો આ બેન ગેડમાં ક્યાંથી આવો બેન તમે? ઘેરમાં નથી પણ અમારે છે ને કુટુંબ છે ને એનું માંથી લીધી. અચ્છા અચ્છા અચ્છા. સરસ. જો આ બેન ગેડ સમુદાયની આહિર જે વસ્તી છે એ આહિરાણી બહેનો મોટા ભાગે બ્લેક કલર કાળા કલરનું પહેરણું પહેરે અને અહીંયા ગીરમાં વસ્તી બહેનો એ લાલ કલરનું પહેરણું પહેરે. તો બેન આ તમે તમારા પરંપરાગત પોશાકમાં છો અને આજે તો બધું ફેશન ને ઘણું બધું વધી ગયું છે. લોકો ખાસ કરીને લેડીઝ ગાડી ચલાવે છે, પેન્ટ શર્ટ પહેરે, જીન્સ ટોપ પહેરે છે. તમે હજુ પણ તમારો આ પોશાક જાળવી રાખ્યો છે? હા આ અમારે વારસાગત આયલું જ આવે છે એમ. હા. એટલે અમારી જે પરંપરાગત છે ને એ જ અમારો પહેરવેશ છે એમ. અચ્છા. તમે આજે પણ એને પકડી હા રાખ્યો છે? પકડી રાખ્યો જાળવી રાખ્યો છે. જાળવી રાખ્યું છે. ખૂબ સરસ. બીજા એક બેન છે. બેન શું નામ છે? મારું નામ છે વનિતા. વનિતાબેન. હા. તો વનિતાબેન રહેવાનું ગુંદરણમાં જ? ના હું આમળા જ છું. આંબળાસ છો એટલે તમે આ ગુંદરણના દીકરી છો ને આમળા સાસરે સાસરે છો. છો. હા. એટલે અહીંયા પ્રસંગમાં ક્યાં આવ્યા? અહીંયા કાકાને અહીંયા પ્રસંગ છે એટલે અમે આવ્યા છીએ. અચ્છા અચ્છા અચ્છા. તો આ તમે પણ આ બધા સામાન્ય રીતે આવી રીતે વસ્ત્ર પરિધાનમાં હા, જોઉં છો? હા, હા, હા હા. તો બેન ગામડામાં આજે આ સંસ્કૃતિ જોવા મળે, સિટીમાં જોવા નથી મળતી. નથી મળતી કોઈ સિટીમાં અત્યારે કોઈને. અમને તો આ બહુ અમારો પહેરવેશ આહિરનો છે બહુ ગમે છે. હા હા પેણું કાપડું ને ચુંદડી હા તે અમને બહુ ગમે છે બધાને. હા 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 હા. કઈ ભણેલા છો તમે? હા કેટલું ભણ્યા બેન? મેં પીટીસી પૂરું કર્યું. અચ્છા. વાહ સરસ. તો શિક્ષક છો? નોકરી કરો ના છો? ના હું અત્યારે ખેતીમાં છું. મારા ઘરવાળા છે એને ધંધો છે. ઓકે. એટલે તમે પીટીસી કરેલું છે અને છતાં પણ તમે હા, ખેતી. હાઉસવાઈફ છો, હા, ખેતી કામ હા. કરો છો, ઘર કામ કરો છો. સરસ. તો આ બેન હતા. તો તમે બધા બહેનો અહીંયા ખાટલા ઉપર બેઠા અને બીજી બહેનો નીચે બેઠા છે. અમારા પપ્પાનું ઘર છે એટલે કાકાનું ઘર છે. અચ્છા. તમે આ ગામની દીકરી છો? આ દીકરીઓ છે ઘર બહુ છે ને ઓલી બહુ છે. અચ્છા. જુઓ સરસ મજાનો એક આપણને અહીંથી મેસેજ મળે છે, સંદેશ મળે છે અને એ સંદેશ એવો છે કે આ જેટલી પણ બહેનો અહીંયા બેઠી છે એ મોટા ભાગની બહેનો છે તે આ પરિવારની માતાઓ છે અને આ બાકીની જે છે એ આ પરિવારની આ ગામની દીકરીઓ છે.
અને આ જે મહિલાઓ નીચે બેઠી છે, ખાસ કરીને આ જે બે યુવાન આહિરાણી મહિલાઓ છે એ વહુ છે, બરાબર ને? અને એ વહુ છે, પુત્રવધુ છે, એટલા માટે એ પોતાના પરિવાર, પોતાના સમાજ અને પોતાના ગામની જે કંઈ મર્યાદા છે એ આજે પણ એ મર્યાદાનું પાલન કરે છે. અને સૌથી પહેલા આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. જો આજે વર્ષ 2024 ચાલે છે, માણસે આધુનિક મોડર્નિટીના વાઘા પહેરી લીધા છે, અને છતાંય આ આહિરાણી બહેનો એ તમામ મહિલાઓ માટે એક આઈડિયલ છે, આદર્શ છે, એટલા માટે કે માણસ આજે ચાંદ પર પહોંચી ગયો, ચંદ્ર ઉપર ચંદ્રયાન પહોંચી ગયું, માણસ ત્યાં સુધીની સફર ખેડી, એટલો વિકાસ કર્યો, પ્રગતિ કરી, દિન પ્રતિદિન નવી નવી શોધો થઈ રહી છે. પરંતુ જો તમારે માન, મર્યાદા, મલાજો, મોભો, આદર, સત્કાર, સન્માન આ જોવું હોય તો કોક આયરની ડેલીએ મહેમાન થવું પડે. અને કદાચ એટલા માટે જ એવું કહેવાયું છે કે આશરો આહિરનો. અને અમથું નથી કહેવાનું, એ એટલા માટે કહેવાનું છે કે એના માટે અનેક લોકોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. શું નામ છે બેન તમારું? કવિતા નવદીપ સોલંકી. કવિતાબેન, તમે નીચે બેઠા છો, હા. તમારી સાથે બીજા એક બેન પણ છે. હા, એ મારા જેઠાણી થાય. અચ્છા, તમે દેરાણી છો, એ જેઠાણી છે. મામા ફૂઈના. હા, સગા નહીં. હા. તો તમે નીચે બેઠા છો, એનું કારણ શું છે? કારણ કે વડીલ છે અમારા. હા. સસરા, કાકાજી સસરા, મામાજી સસરા, હા. એની મર્યાદાને લીધે અમારે ઉપર ના બેસાય. વાહ, સરસ. તો આ અમે અહીંયા ગામડામાં જોયું, સિટીમાં તો હાલે, હા, બધું બધા એક સાથે બેસે. હા, તો એ સિટીમાં તો ભૂલાઈ ગયું અને ગામડામાં હજી જીવંત છે. તો આની પાછળનું કારણ તમને શું લાગે છે બેન, તમારા મત પ્રમાણે? અમારા મત પ્રમાણે અમારે આહિર કુળની મર્યાદા. હા, તો અમે કયા કુળમાં છે? હા, વાહ. તો અમારા કૃષ્ણના વંશજો છે, હા. તો એનું થોડુંક તો અમે એનું જાળવીએ કે એટલું તો જાળવીએ. બિલકુલ. વાહ, સરસ. બેન, કઈ ભણેલા છો? હા. કેટલું ભણ્યા? ગ્રેજ્યુએટ. અરે વાહ, સરસ. જો આ શું ગ્રેજ્યુએશનમાં શું કર્યું તમે? મેં આર્ટ્સ કર્યું છે. અચ્છા, બીએ કર્યું હા, છે. BA. અચ્છા, સી ઇઝ કમ્પ્લીટિંગ હર બીએ, મતલબ એ બીએ ભણેલા છે, કોલેજ કરેલી છે, અને આટલા મોડર્ન છે, કોલેજ કરેલી છે. આજે તો કોલેજમાં આપણે જોઈએ છીએ સામાન્ય રીતે છોકરા છોકરીઓ ભણવા જાય તો, પરંતુ એ કોલેજ કરી છે, મોડર્ન છો, છતાંય તમે તમારા વસ્ત્ર પરિધાનમાં છો અને મર્યાદાને કારણે નીચે બેઠા છો. બધા તમારા સસરા છે એટલા માટે. સરસ. તો આજની છોકરીઓને તમારે જો એક મેસેજ આપવો હોય આજની પેઢીને, તો શું બેન કહો તમે? ભણો ભલે ગમે તેટલા, આગળ વધો, પણ સામાજિક રીતે મર્યાદામાં રહીને અને મા બાપને મર્યાદા જાળવીને. વાહ, ખૂબ સરસ. જો ગમે એટલા આગળ વધો પણ માવતરની મર્યાદા જાળવો, એવું બેનનું કેવું છે. બીજા એક બેન છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. હું અહીં બેન પાસે બેસી જાઉં નીચે. આ પહેલા તો ઈ છે, મને તમે ઈ કહો કે આ છોડે નથી ને ટાઇલ્સે નથી, લાદીએ નથી, શું છે? ગાર અને લીપણ કહેવાય. લીપણ કહેવાય. એ જે આપણે ગાય ભેંસનું છાણ હોય ને એનું બનેલું હોય છે, એમાં માટી મિલાવીને બનાવે છે. અચ્છા, એટલે આમ હાથેથી જ કરવાનું? હાથેથી જ. કોણ કરે, જેન્ટ્સ કે લેડીઝ? લેડીઝ કરે છે, મોટા ભાગે મહિલાઓ જ કરે છે. અચ્છા, અને તમે તમારા દેરાણી છે? હાજી. અને તમે જેઠાણી છો, એટલે તમે ગુંદરણ ગામના વહુ છો. તો તમે બેયનું માવતર કે ગામ? અમારે પીપળવા, માળિયા તાલુકા, માળિયા હાટીના. અને તમારું? સુત્રાપાડા. સરસ. બેન, શું નામ છે તમારું? મારું નામ વાળા શાંતિબેન. શાંતિબેન, તો તમે નીચે બેઠા છો, હાજી. બેને વાત કરી એમ કે સસરા છે એટલા માટે, તો આ તમે આજે પણ મર્યાદા જાળવી રાખી છે, શું કહેશો? બસ અમારા સાસુ એ ટકાવી રાખ્યું છે, તો એના પછી અમારું આવે છે નંબર કે અમે પણ એનું પગલે ચાલીએ એમ. વાહ, ખૂબ સરસ. જો બેન એવું કીધું કે અમે અમારા સાસુના પગલા ઉપર ચાલીએ. તો બેન, આજે તો તમે કંઈક ભણેલા તો હશો જ? હાજી, મેં ગ્રેજ્યુએશન પ્લસ DLED પીટીસી. અચ્છા, પીટીસી કર્યું છે. સરસ. તો આટલા ભણેલા છો છતાંય આજે તમે તમારા ટ્રેડિશનલ લુકમાં છે. હા, તો આમ કેવું લાગે છે કે આટલા મોડર્ન હોવા છતાંય આટલા તમે એકદમ? આપણે ગમે એટલા મોડર્ન હોય પણ આપણી સોચ છે તે આપણી પરંપરાગત રીતે જ આપણે જાળવી રાખીએ તો સમાજને પણ આપણે સારા લાગીએ અને એનું મતલબ આપણું યદુવંશી જે કુળ છે એનું પણ નામ રોશન થાય, પ્લસ આપણું જે સસરાના ઘરના માન, વડીલો એ બધાનું પણ માન સન્માન જળવાય. વાહ, ખૂબ સરસ. બાકી આપણે ગમે એટલા મોડર્ન હોય, સિટીમાં રહેતા હોય છતાં પણ આપણે આપણા વિચાર, સોચ બધી આપણે ગામડાની જ રાખવી પડે. તો એને પણ, કારણ કે મોટા હોય છે એને તો એટલું ભણે ગણેલા ન હોય, એટલે એના માટે તો આપણે એમ હોય કે એને સારું લાગે. હા,
વાહ ખૂબ સરસ. તો બેન પેલા એવું હતું કે લગ્ન થતા તો માવતર નક્કી કરી દેતા, હવે અત્યારે છોકરી જોવા જવાનો રિવાજ છે અથવા છોકરીવાળા છોકરા જોવા. આજે ફેરફાર આવ્યો છે. તમે આટલા મોડર્ન છો, ભણેલા ગણેલા છો, દેરાણી જેઠાણી છો, મર્યાદાને કારણે નીચે બેઠા છો, કઈ રીતે આ બદલાવને જુઓ છો અને ખરેખર તમારા મતે સારું શું છે? સારું પેલા જે રિવાજ હતો એ હા અત્યારે છે નહીં. હા, તો એનું શું કારણ લાગે છે તમને? પહેલાનું મતલબ માન સન્માન, બીજાને ઇજ્જત દેવાનું એ વધારે છે ને આજના આધુનિક યુગમાં છે એ આટલું રહ્યું નથી. હા 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 હા, અચ્છા અચ્છા, હા હા હા, સરસ. તો તમે અહીંયા ગામડા ગુંદરણમાં જ રહેવાનું? હાજી, અને અમે જુનાગઢ રહીએ, અત્યારે બાળકોને ભણાવું છું. ઓકે, અચ્છા, તો ટીચર છો તમે? ના, અમે એક્ઝામ દઉં છું, હા હા, ટેટ ટાટની આપણે આવે ઓકે છે ઓકે, ને, હા હા હા, પ્લસ બાળકોને જુનાગઢ ભણાવું છું. ઓકે. તો તમારા જે જીવન સાથી છે એ શું કરે છે, ક્યાં છે? આર્મીમાં છે. અરે વાહ, સરસ. જો એ એક ભારતીય જવાનના પત્ની છે, ધર્મ પત્ની છે. એમના મિસ્ટર ક્યાં પોસ્ટેડ છે આર્મીમાં? એ શ્રીનગર છે. શ્રીનગર છે. વાહ, ખૂબ સરસ. જો આ લોકો આજે પણ આટલા રીતે ખૂબ સારી રીતે જીવન જીવી રહ્યા છે. અને હવે આપણે આ તાણે નણંદ ભોજાઈ ને, હા, તો આ તાણે જે નણંદ ભોજાઈ છે એ તાણે નણંદ ભોજાઈ પાસેથી એવું કહે કે મળી તમારા જમાનામાં જે લગ્ન થતા ને માવતર નક્કી કરતા, અટાણે છોકરા છોકરીઓ જોવા છે. તો શું લાગે તમને આમાં કઈ હારાવટ હે કે? ઓટાણે નથી. પેલાનો તો ભાઈ પૂગે જ નહીં. હા પેલા ઘૂમટામાં બેસજો, હા ઘૂમટામાં ઓલું કરીને બેસજો, હા નટાણે તો ખુલ્લે મોઢે. હા, અટાણે ખુલ્લે મોઢે. વાહ, ખૂબ સરસ. તો હા, મોડર્ન જમાનો આવી. હા, સરસ. જો આ ડોહીમાં છે, એમણે બહુ સારી વાત કરી કે મોડર્ન જમાનો આવી ગયો. ફરી પાછા આપણે મળીશું નવા ગામમાં નવા લોકો સાથે. એક બેબી છે, જો આ બેબી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આવી જા. શું નામ છે બેટા તારું? જીલબેન ભોળા. હે? જીલબેન ભોળા. જીલ. તો કેટલામું ભણે છે તું? પેલું પહેલું. હો, તો પછી મોટી થઈને શું બનવું છે? ડોક્ટર. ડોક્ટર બનવું છે. વાહ. તો પછી હાથે કપડાં પહેર્યા છે એટલે કઈ જવું છે બહાર ગામ? તો પ્રસંગ શાંતિ એટલે આ ડ્રેસ કેનો છે તને ખબર છે? કેનો છે? મારો છે. તારો છે? તો આ ડ્રેસ છે એ તો આહિરાની ડ્રેસ કહેવાય ને. તો આમ પહેરીને તો આમ કેવું લાગે? મજા આવે? વાહ, સરસ. તો હવે મોટું થઈને ક્યાં જવું છે? ડોક્ટર બનવું છે. વાહ, સરસ સરસ. શું નામ કીધું? જીલ. તો આ હતી જીલ બેબી કે જેને મોટા થઈને ડોક્ટર બનવું છે. તો જીલ, પછી અમારો વિડીયો આવશે તો તું જોઈશ ને? પાક્કું જોઈશ ને? ખૂબ સરસ. તો એક વખત બોલી તો દે, ગામડું બોલે છે એવું બોલી દે. ગામડું બોલે છે. ગામડું બોલે છે. હજી ફરી વખત જોરથી. ગામડું બોલે છે. હા, વાહ, સરસ, થેન્ક યુ. તો આ જીલ બેબી હતી જેણે એવું કીધું કે ગામડું બોલે છે. બસ આ ગામડું બોલે છે. ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.